હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 159 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 158 ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 159 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. ઈસવીસન પૂર્વે 323 સિકંદર મહાનનું મૃત્યુ ક્યાં થયું હતું? વિકલ્પ એ શ્રીલંકા, વિકલ્પ બી બેબીલોન, વિકલ્પ સી પાટલીપુત્ર કે વિકલ્પ ડી મેસોપોટેમિયા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી બેબીલોન. પ્રશ્ન 2. ભારતની સૌથી મોટી હાઈકોર્ટ કઈ છે? વિકલ્પ એ અલ્હાબાદ હાઈકોર્ટ, વિકલ્પ બી લખનઉ હાઈકોર્ટ, વિકલ્પ સી જયપુર હાઈકોર્ટ કે વિકલ્પ ડી કોલકાતા હાઈકોર્ટ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ અલ્હાબાદ હાઈકોર્ટ. પ્રશ્ન 3. સ્ટાલિન પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? વિકલ્પ એ રવિન્દ્રનાથ ટાગોર, વિકલ્પ બી સુભાષચંદ્ર બોઝ, વિકલ્પ સી મહાત્મા ગાંધીજી કે વિકલ્પ ડી સૈફુદ્દીન કિચલુ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી સૈફુદ્દીન કિચલુ. પ્રશ્ન 4. રસાયણ વિજ્ઞાનમાં પ્રથમ નોબેલ પુરસ્કાર મેળવનાર વ્યક્તિ કોણ હતા? વિકલ્પ એ હેનરી ડુનેટ, વિકલ્પ બી ફ્રેડરિક પાસી, વિકલ્પ સી જે.એચ. વેન્ડહાફ કે વિકલ્પ ડી એ.કે. રોન્ટેન્જન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી જે.એચ. વેન્ડહાફ. પ્રશ્ન 5. વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન WIPO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? વિકલ્પ એ જીનીવા, વિકલ્પ બી પેરિસ, વિકલ્પ સી મોસ્કો કે વિકલ્પ ડી નૈરોબી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ જીનીવા. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 159 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 158 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ભાગ 158 વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.